શું અમેરિકામાં હવે ધોળી ચામડીના લોકો એટલે કે ભૂરા લોકો માટે દરવાજા બંધ થઈ રહ્યા છે? શું તમારું નામ જ તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે? આ એક એવી ચોંકાવનારી ઘટના છે જેણે આખા અમેરિકાની આંખો ખોલી દીધી છે. અત્યારે સોશિયલ મીડિયા અને ખાસ કરીને એક્સ એટલે કે ટ્વિટર પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેને અમેરિકાના જોબ માર્કેટના પાયા હચમચાવી દીધા છે અને હાયરિંગ પ્રોસેસમાં થતા ભેદભાવોને જગ જાહેર કરી દીધા છે. 2 અને 3 મે 2026ના રોજ વોલ સ્ટ્રીટ એપ્સ નામના એક એકાઉન્ટ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેની નોંધ અનેક વિદેશી અને દેશી છાપાઓ અને ચેનલોએ લીધા છે. પણ આ વિડીયોમાં એક વ્હાઇટ અમેરિકન વ્યક્તિએ એક બહુ જ મોટો અને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેણે બહુ જ લાચારી અને આક્રોશ સાથે જણાવ્યું છે કે તેણે 300થી વધુ નોકરીઓ માટે અરજી કરી હતી, પણ તેને એક પણ કોલ બેક કે ઈમેલનો પ્રતિસાદ મળ્યો નહોતો. તે સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યો હતો. પણ દોસ્તો, ત્યારબાદ તેણે એક બહુ જ મોટો પ્રયોગ કરવાનું વિચાર્યું. તેણે પોતાનું એક નકલી રિઝ્યુમ બનાવ્યું અને તેમાં માત્ર એક નાનકડો ફેરફાર કર્યો, જેણે આખી રમત બદલી નાખી. તેણે પોતાનું અસલી નામ હટાવીને તેની જગ્યાએ પટેલ અટક લખી નાખી. પછી શું દોસ્તો, જે અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજની એક બહુ જ સામાન્ય અને પ્રખ્યાત અટક છે, એટલે કે સરનેમ છે. આ સાથે તેણે એક નવું ઈમેલ એડ્રેસ પણ બનાવ્યું. તેણે તેની ક્વોલિફિકેશનમાં બહુ નજીવો ફેરફાર કર્યો, પણ બાકીનું બધું પહેલાં જેવું જ રાખ્યું હતું. એટલે કે તેની આવડત, અનુભવ એ જ હતા જે પહેલાં 300 રિજેક્શનમાં હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે જેવું તેણે પોતાના નામમાં પટેલ નામ રાખ્યું, અરજી કરી કે તરત જ 24 કલાકની અંદર દોસ્તો તેને 3 કંપનીઓમાંથી ઇન્ટરવ્યૂ માટે કોલબેક અને ઈમેલ આવી ગયા. આ પરિણામ જોઈને તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને આખા વિશ્વને સવાલ પૂછવા લાગ્યો, શું અમેરિકામાં હવે નામ જોઈને નોકરીઓ આપવામાં આવે છે? આ ઘટના એવા સમયે વાયરલ થઈ જ્યારે અમેરિકામાં H-1B વિઝા અને અમેરિકા ફર્સ્ટ જેવી બાબતો પર ગરમા ગરમ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા કન્ઝર્વેટિવ લોકો એવો દાવો કરી રહ્યા છે કે અમેરિકન કંપનીઓ હવે સસ્તા મજૂર તરીકે ભારતીયોને વધુ પ્રાધાન્ય આપી રહી છે અને તેના કારણે સ્થાનિક અમેરિકનો બેરોજગાર બની રહ્યા છે. આ ઘટનાએ નામ આધારિત હિયરિંગ બાયસ એટલે કે નામના આધારે થતા ભેદભાવની ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. અગાઉ પણ અનેક એવા કિસ્સાઓ બન્યા છે જેમાં બ્લેક અથવા એશિયન લોકોને પોતાના નામ બદલીને અમેરિકન જેવા નામો રાખીને નોકરીઓ મેળવી હતી. પણ આ વખતે પાસા પલટાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ બાબતે લોકોના 2 ફાંટા પડી ગયા છે, જે રીતસરના દેખાય છે. દોસ્તો, અનેક લોકો આને વ્હાઇટ લોકો વિરુદ્ધનો ભેદભાવ અને H-1B વિઝાનો આતંક ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે આ માત્ર એક આકસ્મિક ઘટના હોઈ શકે છે અને કદાચ તેની પાછળ ટાઈમિંગ કે અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ભારતીય સમાજમાં નેટવર્કિંગ બહુ મજબૂત હોય છે અને તેઓ પોતાની જ્ઞાતિના લોકોને કામ પર રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. જોકે આ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ નથી, પણ એક વ્યક્તિનો અંગત દાવો છે. છતાં તેને હિયરિંગ પ્રોસેસમાં રહેલી ખામીઓ પર આંગળી ચીંધી છે. સામાન્ય રીતે અત્યાર સુધીના અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ફોરેન સાઉન્ડિંગ નામોને ઓછી તક મળે છે, પણ આ કિસ્સો તે ધારણાને સાવ ખોટી પાડી રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તે વ્યક્તિએ કોઈ કંપનીનું નામ કે પોતાનું અસલી નામ જાહેર કર્યું નથી, પણ તેણે જે મુદ્દો ઉઠાવ્યો છે તેણે અનેક એમ્પ્લોયરોને વિચારતા કરી દીધા છે કે શું હિયરિંગમાં ખરેખર સ્કિલ્સ કરતા નામ કે એથેન્ટિસિટી કરતા વધુ અસર કરે છે? ત્યારે અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે
અને ઇમિગ્રેશન નીતિઓની કડકાઈ વચ્ચે આ વિડીયો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. ચૂંટણીમાં ભારતીયો હારે અને અમેરિકનો જીતે તે માટે પણ આ વિડીયો વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો અને દરેક પટેલ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.